નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન, એના પરનો 10મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના 9 ખૂબ જ અગત્યના લેક્ચરો આપણે જોઈ ગયા છીએ, જેની અંદર નર પ્રજનન તંત્રનો સવિસ્તર અભ્યાસ, નર પ્રજનન કોષોના નિર્માણની ક્રિયાવિધિ, એવી જ રીતે માદા પ્રજનન તંત્રનો સવિસ્તર અભ્યાસ, માદા પ્રજનન કોષોના નિર્માણની ક્રિયાવિધિ, આ બધી બાબતો આપણે કવર કરી ગયા છીએ અત્યાર સુધીમાં. આજનો જે લેક્ચર છે એની અંદર આપણે માદા પ્રજનન તંત્ર સંદર્ભનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એના વિશે વાત કરવાના છીએ. બરાબર. અને આજે જે ટોપિક વિશે વાત કરવાના છે એ ટોપિક અને આજનો દિવસ, લાઈક હું જે દિવસે લેક્ચર રેકોર્ડ કરું છું, આજે 28 મે છે. બરાબર. મે મહિનાની 28 તારીખ છે. તો એને અને આજના લેક્ચરને ખૂબ જ લાગતું વળગતું છે. શું લાગતા વળગતા છે એની આગળ લેક્ચરમાં વાત કરીશ. બરાબર. પણ આજે આપણે શું ભણવાના છીએ, તો આજે આપણે માદા પ્રજનન તંત્ર સંલગ્નનો એક ટોપિક ભણવાના છીએ, જે માદા પ્રજનન કોષોના નિર્માણની ક્રિયાવિધિ આપણે ગયા લેક્ચરમાં પૂરી કરી ગયા, એના પછીના ટોપિક પર છે. તો ચાલો લેક્ચરમાં આગળ વધીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જે બાબત પર વાત કરવાની છે એ બાબત પર જઈએ એ પહેલાં થોડુંક આપણે તમને કાર્ય સોંપી દઈએ, હોમવર્ક આપી દઈએ, જે ગયા લેક્ચર પર ડિપેન્ડન્ટ છે. ગયા લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રની રચનાના જે એક્સટર્નલ જેનાઇટલિયા છે એની અંદર એક સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિનો અભ્યાસ કર્યો હતો. તો અહીંયા આપણે એનસીઆરટીમાં આપેલો સ્તન ગ્રંથિનો જે ડાયાગ્રામ છે એ મૂક્યો છે. એની અંદર લેબલિંગ કર્યું છે નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 અને નંબર 5. તમારે શું કરવાનું છે, આ 5 જે લેબલિંગ છે એ કયા અંગ છે, મતલબ કઈ રચના છે, એના નામ તમારે કોમેન્ટની અંદર આન્સર કરવાના છે ફરજિયાત બધાએ. બરાબર. આ બધા જેટલા ડાયાગ્રામ હું ભાઈ અહીંયા તમને હોમવર્ક આપું છું ને પૂછું છું ને બધા ઇમ્પોર્ટન્ટ છે, બધા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર એમાંથી કોઈ પણ ડાયાગ્રામ છે એ આપણને પૂછાઈ શકે છે. તો ફરજિયાત વર્ક કરજો, ફરજિયાત આન્સર કરજો. આજના લેક્ચરમાં આપણે 3 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપવાના છીએ. આ તમારો ક્વેશ્ચન નંબર 1 છે. બાકીના ક્વેશ્ચન આગળ હું લેક્ચરની અંદર તમને આપીશ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરની અંદર મેં કીધું એમ લેક્ચરની શરૂઆતમાં ખૂબ જ અગત્યનો ટોપિક આજે ભણવાના છીએ આપણે, માદા તંત્ર સંલગ્ન. તો કયો ટોપિક છે એની વાત કરીએ. તો આજે આપણે વાત કરવાના છીએ મેન્સ્ટ્રુઅલ સાયકલ પર, અથવા જેને માસિક ચક્ર તરીકે અથવા જેને ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. માદા પ્રાણીના શરીરમાં ચાલતી એક ચક્રીય ઘટના, એક ચક્રીય ફેરફાર કે જે 28 થી 29 દિવસના રેગ્યુલર ચક્રની અંદર માદા પ્રાણી પોતાના યૌવનારંભે પહોંચે, ત્યારબાદ એક 28 થી 29 દિવસના ચક્રની અંદર સતત ચાલતી ચક્રીય પ્રક્રિયા કે જેને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા માસિક ચક્ર તરીકે ઓળખીએ છીએ, એના સંદર્ભ આજે આપણે વાત કરવાના છીએ આજના લેક્ચરમાં. તો પહેલાં માસિક ચક્રના અભ્યાસ પર જઈએ ને એ પહેલાં આપણે માસિક ચક્રની ક્રિયાવિધિ જે માદા પ્રજનન તંત્રની અંદર થાય છે ને એ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય. તો માસિક ચક્રના નિયમનની અંદર કયા અંતઃસ્ત્રાવો છે ને પહેલાં એના વિશે થોડીક વાત કરી લઈએ. બરાબર. કે માદા પ્રજનન તંત્રની અંદર અથવા માદા પ્રાણીની અંદર જે મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા માસિક ચક્રની આપણે વાત કરીએ છીએ, એ અમુક અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત આખી પ્રક્રિયા છે. એ જે ચક્રીય ફેરફારો માદા પ્રાણીના શરીરમાં થવાના છે એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત થતા હોય. તો પહેલાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એ કયા અંતઃસ્ત્રાવો છે કે જે મેન્સ્ટ્રુઅલ સાયકલનું નિયમન કરે છે. તો 2 પ્રકારના અંતઃસ્ત્રાવો હશે. એક પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો હશે અને એક અંડપિંડના અંતઃસ્ત્રાવો હશે.
પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો જેને આપણે ગોનાડોટ્રોપિન હોર્મોન્સ પણ કહીએ છીએ, જેની અંદર 2 અંતઃસ્ત્રાવો આવે. એક હશે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને એક હશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. આ 2 પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે. બીજા નંબર પર અંડપિંડના અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો એમાં એક હશે ઇસ્ટ્રોજન, એક હશે પ્રોજેસ્ટેરોન. બંને માદા જાતીય અંતઃસ્ત્રાવો છે જે અંડપિંડની અંદરથી સ્ત્રવે છે. આ ચારે ચાર અંતઃસ્ત્રાવો જે 2 પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે, જે બે અંડપિંડના અંતઃસ્ત્રાવો છે, એ માસિક ચક્રના નિયમનની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવે છે. આ અંતઃસ્ત્રાવોના સ્તરની અંદર થતો વધારો ઘટાડો, મતલબ માદા પ્રાણીના શરીરમાં આ જે અંતઃસ્ત્રાવોના આપણે અહીંયા નામ લઈએ છીએ એના સ્તરમાં થતો વધારો ઘટાડો છે એ સંપૂર્ણ માસિક ચક્રનું નિયમન અથવા મેન્સ્ટ્રુઅલ સાયકલનું નિયમન છે એ કરે છે. કઈ રીતે અંતઃસ્ત્રાવો અસર કરશે? તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હું જે આ સ્ક્વેરની અંદર જે તમને અંતઃસ્ત્રાવો બતાવું છું, આગળ અત્યારે આપણે છૂટી બધી બાબતોને જોશું, પછી એક આકૃતિમાં બધી ભેગી કરીને પાછું બધું સમજાવીશ તમને. તો અત્યારે આ જે સ્ક્વેર છે ને એમાં એવું સમજો પહેલો દિવસ અહીંયા છે અને આ સ્ક્વેરના એન્ડમાં અહીંયા છે ને 28th ડે છે. તો આ રીતે પહેલું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ દિવસો છે એ અહીંયા છે. તો હવે અહીંયા આ જે સેન્ટર પોઈન્ટ છે, અહીંયા એક લીટી કરેલી છે, એવી જ રીતે ઉપર એક લીટી છે. તો એ જે સેન્ટર પોઈન્ટ છે ને એ 14th ડે હશે. 28 દિવસનું ચક્ર ગણો તો સેન્ટર પોઈન્ટ કયો હશે? 14મો દિવસ. તો 14મા દિવસે જુઓ તમે ઇસ્ટ્રોજનનું પ્રમાણ કેવું છે? ઇસ્ટ્રોજનનું જો બ્લુ કલરની જે લાઇનિંગ છે ઇસ્ટ્રોજન છે, રેડ કલરની લાઇનિંગ છે એ પ્રોજેસ્ટેરોન છે. તો 14મા દિવસ આસપાસ ઇસ્ટ્રોજનનું પ્રમાણ હાઈએસ્ટ છે. એવી જ રીતે 14મા દિવસ આસપાસ લ્યુટેઝાઇન હોર્મોન્સનું પ્રમાણ એ કેવું છે? હાઈએસ્ટ છે. બરાબર. લ્યુટેઝાઇન હોર્મોન્સના આ 14મા દિવસ આસપાસ લ્યુટેઝાઇન હોર્મોન્સના હાઈએસ્ટ પ્રમાણને લ્યુટેઝાઇન હોર્મોન્સની પરાકાષ્ઠા કહેવાય. આગળ એની વાત આવશે આપણે, પણ અત્યારે અહીંયા સામે છે આપણી આકૃતિ, એટલે હું તમને જે બાબતો આગળ આવવાની છે ને એ પણ કહેતો જાઉં છું. બરાબર. તો હવે શું થયું જુઓ, તો પહેલા દિવસથી આપણે સેજ કલર છે એને ચેન્જ કરી દઈએ. તો પહેલા દિવસથી તમે જોશો તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય અને 14મા દિવસે મેક્સિમમ થઈ ગયું. પછી શું થયું? પછી આ ઇસ્ટ્રોજનનું પ્રમાણ પાછું ઘટતા ફરી પાછું એક વખત વધવાનું શરૂ થયું. મતલબ ઇસ્ટ્રોજનના સ્તરની અંદર વધારો ઘટાડો થાય છે. સેમ એઝ જુઓ નીચે બીજો જે પ્રોજેસ્ટેરોન છે એનું પ્રમાણ પહેલાં એકદમ નહિવત હાવ ઓછું હતું, પછી એક સમય એવો આવ્યો કે પુષ્કળ વધી ગયો અને ફરી પાછું એનું પ્રમાણ ઘટી ગયું. તો જો 14મા દિવસે ઇસ્ટ્રોજનનું પ્રમાણ મેક્સિમમ લેવલે છે, પણ 14મા દિવસ પછીથી ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય છે. બરાબર. અને ફરી પાછું 14મા દિવસે આવશે ત્યારે ફરી પાછું ઇસ્ટ્રોજનનું પ્રમાણ છે એ હાઈએસ્ટ થઈ જતું હોય. સેમ એઝ ઉપરના જે છે એમાં લ્યુટેઝાઇન હોર્મોન્સનું 14મા દિવસે પ્રમાણ મેક્સિમમ થઈ જાય છે. એવી જ રીતે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સનું પ્રમાણ પણ 14મા દિવસે થોડુંક વધી જતું હોય છે. હવે અંડપિંડની અંદર આ હોર્મોન્સનું પ્રમાણ આ રીતે વધે ઘટે ને એના માટે કોણ જવાબદાર હોય? તો યાદ કરો, અંડપિંડના બાહ્યકની અંદર હોય અંડપુટ્ટિકાઓ, અંડપુટ્ટિકા. અને યાદ રાખજો, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોણ કરે? અંડપુટ્ટિકા કરે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનની વાત નથી કરતો, ઇસ્ટ્રોજન જે એક માદા જાતીય અંતઃસ્ત્રાવનું આપણે વાત કરી છે ને એનો સ્ત્રાવ કોણ કરે? અંડપુટ્ટિકા કરે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે? જ્યારે આ અંડપુટ્ટિકા તૂટી જાય ને પછી એની અંદરથી જે પેશી વધશે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. એ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. અને ઉપરના બે હોર્મોન્સ તો ફરજિયાત છે, એનો સ્ત્રાવ કોણ કરવાનું છે? પિટ્યુટરી ગ્રંથિ જ કરવાની છે. ફરી એક વખત યાદ કરાવી દઉં, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોણ કરશે? અંડપુટ્ટિકા. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરશે? કોર્પસ લ્યુટિયમ. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટેઝાઇન હોર્મોન્સનો સ્ત્રાવ કોણ કરશે? પિટ્યુટરી ગ્રંથિ. તો આ ચાર અંતઃસ્ત્રાવો છે એ માદા પ્રાણીના શરીરની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલનું નિયમન કરતા હોય છે. બીજી બાબત આજે જે જોવાની છે એ જોવાની છે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન માદા પ્રાણીના શરીરની અંદર કઈ જગ્યાએ ફેરફાર થતા હશે. બરાબર. જો મોસ્ટલી આપણા બધા મગજની અંદર એક એવી બાબત બેસી ગઈ હોય કે ભાઈ મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન માદા પ્રાણીના શરીરમાં માત્ર ગર્ભાશયની અંદર જ ફેરફાર થાય.
અથવા તો ગર્ભાશયનું જે સૌથી અંદરનું સ્તર હોય એન્ડોમેટ્રિયમ એ તૂટે, એ શરીરની બહાર નિકાલ પામે. માસિક ચક્ર દરમિયાન આ બધી ઘટના થાય નહીં. માસિક ચક્ર દરમિયાન માત્ર ગર્ભાશયની અંદર જ ફેરફાર નથી થતા, પણ માદા પ્રાણીના શરીરની અંદર માસિક ચક્ર દરમિયાન ગર્ભાશય અને અંડપિંડ આ બંને અંગોની અંદર ફેરફારો છે એ થતા હોય. ને આ ફેરફારો માટે કોણ જવાબદાર હશે? આ ફેરફારો માટે જવાબદાર હશે ઉપર જોયેલા 4 અંતઃસ્ત્રાવ, જેમાંથી સૌથી અગત્યના કયા? 2, જે અંડપિંડના અંતઃસ્ત્રાવો હતા, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો હું શું વાત કરું છું? ક્યાં ક્યાં ફેરફાર થવાના? 2 જગ્યાએ અંડપિંડમાં ફેરફાર થશે ઋતુચક્ર અથવા માસિક ચક્ર દરમિયાન, અને બીજો ફેરફાર ગર્ભાશયના અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ છે એની અંદર પણ થવાના છે. પહેલાં વાત કરીએ અંડપિંડની અંદર કયા પ્રકારના ફેરફાર થવાના છે એની. તો અંડપિંડના બાહ્યકની અંદર શું હોય? અંડપુટ્ટિકા. અંડપુટ્ટિકા કઈ રીતે બને છે? કાલના લેક્ચરમાં આપણે કીધું હતું કે ભાઈ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની ફરતે ગ્રંથિલ પેશી વીંટળાય, એને આવરિત કરે એટલે શું બની જાય? પુટ્ટિકા બની જાય. કયા કયા પ્રકારની પુટ્ટિકા હોય? તો ભાઈ પુટ્ટિકાઓ હોય પ્રિમોડિયલ, સૌથી અપરિપક્વ હોય અને પ્રિમોડિયલ પુટ્ટિકા કહેવાય. પ્રિમોડિયલ હોય, પછી પ્રાથમિક પુટ્ટિકા બને, પછી દ્વિતીયક પુટ્ટિકા બને, પછી તૃતીયક પુટ્ટિકા બને, પછી ગ્રાફિયન પુટ્ટિકા બને, અને પછી ગ્રાફિયન પુટ્ટિકા છે એ સ્ફોટન પામીને પોતાની અંદર જે અંડકોષ હતો ને એને બહાર મુક્ત કરી દીધો. જો, અને આ પેશીનો ભાગ રહી ગયો અને આ એની અંદર હતો એ અંડકોષ એણે મુક્ત કરી દીધો. તો અંડપિંડની અંદર આ જે ઘટનાઓ છે એ થવાની. અહીંયા જો સ્ક્વેર છે એમાં યાદ હું રાખવાનું છે, આ ફર્સ્ટ ડે અને અહીંયા 28 ડે હશે. તો આ મિડ પોઈન્ટ જ્યારે અંડકોષ મુક્ત થયો, જેને અંડપાત કહેવાય, એ કેટલામાં દિવસે થયો? 14th ડે થશે, બરાબર. અને અંડકોષને કોણ મુક્ત કરશે 14મા દિવસે? પરિપક્વ પુટ્ટિકા, જેને ગ્રાફિયન પુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે. હવે બીજું મેં શું કીધું હતું? અંડપુટ્ટિકા શું કરે? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. હવે જુઓ, અપરિપક્વ પુટ્ટિકા એકદમ ઓછા પ્રમાણમાં ઇસ્ટ્રોજન બનાવશે. સેજ પરિપક્વ બનશે એટલે થોડુંક ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. દ્વિતીયક પુટ્ટિકા એના કરતાં થોડોક વધારે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે. તૃતીયક પુટ્ટિકા એના કરતાં થોડોક વધારે, અને પરિપક્વ પુટ્ટિકા ગ્રાફિયન પુટ્ટિકા મેક્સિમમ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે. એટલે ઇસ્ટ્રોજનના સ્તરમાં શું થશે? જો આગળની આકૃતિમાં જે ઇસ્ટ્રોજનનું સ્તર હતું ને આવી રીતે હતું ને, 14મા દિવસે આ મેક્સિમમ થઈ જતો હતો. તો એ મેક્સિમમ શું કામ થઈ જતો હતો? તો ભાઈ એ સમયે અંડપિંડની અંદર જે અંડપુટ્ટિકા છે 14મા દિવસે એ કઈ છે? એ ગ્રાફિયન પુટ્ટિકા છે, જે મેક્સિમમ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એટલે એ સમયે ઇસ્ટ્રોજનનું લેવલ છે એ એકદમ હાયર સાઈડ હોય. હવે અંડપુટ્ટિકા છે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે પણ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નથી કરતા. એટલે પ્રોજેસ્ટેરોનનું લેવલ કેવું હોય? પ્રોજેસ્ટેરોનનું લેવલ એકદમ નીચું હાલ્યું જાય છે. પણ એ અંડપુટ્ટિકાનો જેવું સ્ફોટન થઈ ગયું, એમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો, અને આ જે ખાલી પેશી વૈધી જ નહીં એમાં ફેરવાની, કોર્પસ લ્યુટિયમમાં. તો કોર્પસ લ્યુટિયમ એનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોનનો. એટલે ઓટોમેટિકલી પ્રોજેસ્ટેરોનનું લેવલ અપ ગયું, કેમ કે કોર્પસ લ્યુટિયમે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કર્યો. પણ જ્યારે કોર્પસ લ્યુટિયમ બની ગયું ત્યારે અંડપુટ્ટિકા શું થઈ ગયું? તો અંડપુટ્ટિકાનો નાશ થઈ ગયો હતો. એટલે અંડપુટ્ટિકા નથી તો ઇસ્ટ્રોજનનું લેવલ હવે ડાઉન આવશે, કેમ કે એનો સ્ત્રાવ કોઈ કરતું નથી. તો આ પ્રકારે જે અંડપિંડના અંતઃસ્ત્રાવો છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એનો સ્ત્રાવ કરતી અંડપુટ્ટિકાઓના સ્વરૂપમાં ફેરફાર થવાના કારણે જે અંડપિંડના અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એના સ્તરમાં ફેરફાર થતો હોય છે. તો આ પ્રકારનો ફેરફાર, જેમ કે પહેલા દિવસથી શરૂ કરી અને 28મા દિવસ સુધી શું થશે? તો ભાઈ પહેલાં અપરિપક્વ પુટ્ટિકા એ ધીમે ધીમે પરિપક્વ બનવાનું શરૂ કરશે. 14મા દિવસ આસપાસ પરિપક્વ પુટ્ટિકા અંડકોષ મુક્ત કરી દેશે. પછી પેશીનો જે વધેલો ભાગ હશે એ શું બનાવી નાખશે? કોર્પસ લ્યુટિયમ બનાવી નાખશે. કોર્પસ લ્યુટિયમ એનો સ્ત્રાવ કરશે? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે, અને પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ ઇન્ક્રીઝ થશે. પછી શું થાય? તો કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે પછી કોઈ કારણસર વિઘટન પામે. એ કારણ શું છે એ આગળ લેક્ચરમાં કહીશ. હવે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામી ગયું એટલે જે રચના પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતી હતી તો નાશ પામી ગઈ. એટલે પ્રોજેસ્ટેરોનનું લેવલ હાઈ થઈને પાછું કેવું થવા મળશે? ધીમે ધીમે લો થવા મળશે. અને એકદમ લો થઈને પાછું અહીંથી નવું ચક્ર શરૂ. એવી જ રીતે જો અહીંયાથી આ ઇસ્ટ્રોજનનું લેવલ જે છે એ અહીંયા ઘટી ગયું હતું, અહીંયા 28મા દિવસે ઘટી ગયું હતું, પણ પહેલા દિવસથી ફરી પાછું ધીમે ધીમે વધવાનું શરૂ, અને 14મા દિવસે પાછું મેક્સિમમ. તો આ રીતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ છે એ જળવાતું હોય છે.
હવે સાથે સાથે લ્યુટેઝાઇંગ હોર્મોન્સ ને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સની વાત કરીએ તો જ્યારે ઇસ્ટ્રોજન છે ને પોતાના મેક્સિમમ લેવલે હોય ને એટલે ઇસ્ટ્રોજનનું સ્તર વધવાના કારણે એક સંદેશો જાય પિટ્યુટરી ગ્રંથિ પાસે કે ઇસ્ટ્રોજનનું સ્તર વધી ગયું છે. હવે એ સંદેશો જેવો પિટ્યુટરી ગ્રંથિને મળશે ને એટલે પિટ્યુટરી ગ્રંથિ LH અને FSHનો સ્ત્રાવ શરૂ કરી દેશે. મતલબ LH અને FSHનો સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને કોણ પ્રેરે છે તો ભાઈ ઇસ્ટ્રોજનનું ઊંચું પ્રમાણ. જેવી તૃતીયક પુટ્ટિકા બનશે એટલે ઇસ્ટ્રોજનનું સ્તર એકદમ વધી જશે એટલે એ સીધું પિટ્યુટરી ગ્રંથિને સંદેશો આપશે અને પિટ્યુટરી ગ્રંથિમાંથી LH અને FSHનો સ્ત્રાવ થશે. LH છે એ મેક્સિમમ સ્ત્રાવ પામશે એટલે LHનું પ્રમાણ એકદમ વધી જશે એટલે ત્યારે આપણે એને શું કહીએ LHની પરાકાષ્ઠા. જેવું LHનું પ્રમાણ મેક્સિમમ થઈ જાય એટલે LH શું કરશે તો ભાઈ LH છે એ અંડપુટ્ટિકાને તોડી નાખશે. જેવી અંડપુટ્ટિકા તૂટે એટલે એમાંથી અંડકોષ મુક્ત થઈ જતો હોય છે અને અંડપતનની ક્રિયા કહેવાય. કેટલામાં દિવસે થાય? 14મા દિવસથી થાય. બરાબર. તો આ અંડપિંડમાં થતા ફેરફારની વાત કરી. હવે જઈએ જે ગર્ભાશયની અંદર ગર્ભાશયની દિવાલ છે એની અંદર થતા ફેરફાર એની વાત કરીએ તો અહીંયા તમારી સામે જે આકૃતિ તમને દેખાય છે ને એની અંદર આ જે ભાગ હું તમને બતાવું, આ જે પોર્શન અહીંયા તમને દેખાય છે એ શું છે? એ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે. એ કયું હોય? એ હશે એન્ડોમેટ્રિયમ. એ શું હશે? એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ. બરાબર. આપણે જોઈ ગયા ને ગર્ભાશયની દિવાલના કેટલા સ્તર હોય? 3 સ્તર હોય. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. એમાં સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ કે જે ઋતુચક્ર દરમિયાન તૂટશે અને બનશે. હવે જુઓ, પહેલા દિવસે શું થાય છે તો ભાઈ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 5મા દિવસ સુધી તમે પહોંચો ને ત્યાં સુધી જુઓ તો અહીંયાથી આ જે એન્ડોમેટ્રિયમ છે ને એ તૂટતું હોય એવું તમને લાગે. એના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય 5મા દિવસ સુધી. હવે યાદ કરો, આની ઉપર જ્યારે આ એન્ડોમેટ્રિયમ સ્તરમાં ઘટાડો થાય છે 5મા દિવસ સુધી ત્યારે ઉપર શું હતું તો ભાઈ ઉપર અંડપિંડની અંદર એકદમ અપરિપક્વ પુટ્ટિકા હતી જે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ હાવ ઓછો અથવા તો નહિવત પ્રમાણમાં કરતી હતી. અને જ્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ એકદમ ઓછું હોય ત્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ એ ઓછું હતું અને બીજું શું હતું તો ભાઈ બીજું કોર્પસ લ્યુટિયમ બની ગયું હતું એટલે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ ગયું હતું એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ એ ઓછું હતું. બરાબર. જો અહીંયા હું તમને 2 અંતઃસ્ત્રાવોના પ્રમાણ આવી રીતે બતાવું ને ભાઈ તો આ હતું ઇસ્ટ્રોજનનું પ્રમાણ અને આ હતું પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ. બેયના પ્રમાણ ઓછા છે. તો જ્યારે આ 2 માદા જાતીય અંતઃસ્ત્રાવોના પ્રમાણ ઓછા હોય ને ત્યારે એન્ડોમેટ્રિયમ છે ને એ તૂટે. કેટલામાં દિવસ સુધી? 5મા દિવસ સુધી. 6ઠ્ઠા દિવસથી શું થાય તો ભાઈ 6ઠ્ઠા દિવસથી યાદ કરો, 6ઠ્ઠા દિવસથી પુટ્ટિકા છે ને એ વૃદ્ધિ પામી અને પ્રાથમિક પુટ્ટિકા દ્વિતીયક પુટ્ટિકામાં ફેરવાય એટલે થોડોક ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. દ્વિતીયક પુટ્ટિકા તૃતીયક પુટ્ટિકામાં ફેરવાય એટલે પાછું થોડુંક ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. તૃતીયક છે એ ગ્રાફિયનમાં ફેરવાય એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ મેક્સિમમ લેવલે પહોંચી જશે. અહીંયા આવતા મેક્સિમમ લેવલે પહોંચી ગયું. પણ પ્રોજેસ્ટેરોનના પ્રમાણમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરનાર રચના હજી બની નથી. હવે શું થયું? ઇસ્ટ્રોજનનું પ્રમાણ મેક્સિમમ થઈ ગયું એટલે એણે એક સંદેશો મોકલ્યો પિટ્યુટરીને. પિટ્યુટરીમાંથી FSH ને LHનો સ્ત્રાવ થયો. LHનો સ્ત્રાવ મેક્સિમમ થઈ ગયો એટલે અહીંયા આવતાની સાથે જ શું થયું? 14મા દિવસે અંડપતન થઈ ગયું, અંડકોષ મુક્ત થઈ ગયો એટલે અંડપુટ્ટિકા હતી એમાં ફેરવાઈ ગઈ કોર્પસ લ્યુટિયમમાં. જેવું કોર્પસ લ્યુટિયમ બન્યું એટલે અંડપુટ્ટિકા તો ન રહી એટલે ઇસ્ટ્રોજનના પ્રમાણમાં શું થાય? ધીમે ધીમે ઘટાડો આવવા મળે. પણ એની સામે પ્રોજેસ્ટેરોનના પ્રમાણમાં શું થશે તો ભાઈ કોર્પસ લ્યુટિયમ બન્યું નહીં, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે એટલે પ્રોજેસ્ટેરોનના પ્રમાણમાં વધારો થશે. આ રીતે હવે પ્રોજેસ્ટેરોનનું ઊંચું પ્રમાણ, જો ઇસ્ટ્રોજનનું ઊંચું પ્રમાણ છે ને એન્ડોમેટ્રિયમનું સ્તર બનવા માટે જરૂરી છે. યાદ રાખજો, ઇસ્ટ્રોજનનું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમ સ્તર બનવા માટે જરૂરી છે પણ એ એન્ડોમેટ્રિયમની પરિપક્વતા અને વૃદ્ધિ માટે એન્ડોમેટ્રિયમ બનવા માટે ઇસ્ટ્રોજનનું ઊંચું પ્રમાણ જરૂરી છે પણ એની પરિપક્વતા, એને ગર્ભસ્થાપન માટે તૈયાર કરવા માટે, એની પરિપક્વતા માટે, એની વૃદ્ધિ માટે કોનું ઊંચું પ્રમાણ જરૂરી છે? પ્રોજેસ્ટેરોનનું. એટલે જુઓ, શરૂઆતમાં જ્યારે ઇસ્ટ્રોજનનું હાઈ પ્રમાણ હતું ને ત્યારે માત્ર એ સ્તર બન્યું
અહીં સુધી માત્ર બન્યું, પણ જેવું પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ હાઈ થયું ને એટલે આમ જો ઉપર તરફ આમ વૃદ્ધિ પામ્યું હોય ને એવું તમને લાગે છે, વૃદ્ધિ પામે છે. જેવું અહીંયા પહોંચશે ત્યારે અહીંયા ઉપર યાદ કરો, અહીંયા શું થતું હતું, કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જતું હતું, એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પાછું ઘટવા માંડ્યું હતું. જેવું પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે એટલે આ સ્તર હતું ને એ તૂટવા માંડે એટલે અહીંયાથી જુઓ આ ચક્રને અહીંયા જ્યાં પૂરું થાય ને ત્યાંથી પાછું તમારે અહીં જોડી દેવાનું છે. એટલે જુઓ નીચે આવતું જાય, અહીંથી તૂટતું જાય. કેટલામાં દિવસ સુધી તૂટે? 5મા દિવસ સુધી, અને 6ઠા દિવસથી પાછું નવું ચક્ર શરૂ થઈ જાય. તો આ પ્રકારે ગર્ભાશયની દિવાલ જે એન્ડોમેટ્રિયમ છે એની અંદર એ ફેરફાર ચાલતા હશે, બરાબર. તો મેં શું કીધું તો ભાઈ સંપૂર્ણ માદા પ્રજનન તંત્રની અંદર જે માસિક ચક્રની ક્રિયાવિધિ ચાલે એક તો 4 અંતઃસ્ત્રાવ, 2 પિટ્યુટરીના અને 2 અંડપિંડના અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત છે. બીજી બાબત, માસિક ચક્ર દરમિયાન 2 જગ્યાએ ફેરફાર થતા હોય, એક અંડપિંડમાં થતા હોય અને બીજા ગર્ભાશયની અંદર થતા હોય. આટલી વાત આપણે તમને અહીંયા સમજાવી. હવે આ બધી બાબત જેટલી મેં તમને અલગ અલગ સમજાવી ને એ એક આકૃતિમાં જોઈએ. ચાલો, આ એનસીઆરટીનું ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામ પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે, બરાબર. આ ડાયાગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ડાયાગ્રામ તમે જોશો ને એટલે પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ અમારે આ ડાયાગ્રામ સમજવાનો કે વાંચવાનો કે અભ્યાસ કરવાનો શરૂ ક્યાંથી કરવાનો? તો તમારે યાદ રાખવાનું, પહેલાં તમારે આ ડાયાગ્રામની અંદર અંડપિંડની ઘટનાઓ છે ને એને ભણવાની. અંડપિંડની ઘટનાને સમજો ને ત્યારે ભેગા અંડપિંડના અંતઃસ્ત્રાવો જે છે ને એને સમજતા જવાના. એ બે વસ્તુ સમજાઈ જાય ને પછી ગર્ભાશયની ઘટનાઓને સમજવાની, પછી એને સંલગ્ન પિટ્યુટરી અંતઃસ્ત્રાવોને સમજવાના. ચાલો, હવે પહેલાં વાત શેની કરું હું તમને? અંડપિંડીય ઘટનાઓની. તો જુઓ, અહીંયા નીચે દિવસો જોજો ભાઈ, બરાબર. દિવસો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે અને 5મા દિવસે, 5 દિવસ સુધી છે ને ત્યાં સુધી તમારે ધ્યાન દેવાનું છે. 5મા દિવસ સુધી ધ્યાન આપો ખાલી. અહીંયા 5મો દિવસ છે, મેં સેજ આગળ લીટો કર્યો છે, બરાબર. પાંચડો આપણો દેખાતો રહે એટલે. તો 5મા દિવસ સુધી શું થવાનું છે? 5મા દિવસ સુધી અંડપિંડની અંદર શું હાલે છે? જુઓ, અપરિપક્વ પુટ્ટિકા હતી જેને પ્રિમોડિયલ પુટ્ટિકા કહેવાય. પહેલા દિવસે અપરિપક્વ પુટ્ટિકા હતી એટલે એની પાસે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ નહોતો થતો, એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ જુઓ નીચું છે. અહીંયા ઇસ્ટ્રોજનનું પ્રમાણ જુઓ નીચું છે એકદમ. હવે શું થયું તો ભાઈ એના પછીના સ્ટેપની અંદર તમે જુઓ તો પ્રિમોડિયલ પુટ્ટિકા હતી, એના પછીના સ્વરૂપમાં ફેરવાણી કેટલામાં દિવસે? તો ભાઈ 3જા દિવસે પ્રાથમિક પુટ્ટિકામાં ફેરવાઈ ગઈ. એટલે થોડુંક પ્રિમોડિયલ પુટ્ટિકા કરતાં પ્રાથમિક પુટ્ટિકા થોડોક ઇસ્ટ્રોજન વધારે સ્ત્રાવ કરશે. એટલે શું થશે તો ભાઈ ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે એટલે અહીંયા ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધ્યું. જેવું ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધવાનું શરૂ થશે ને એટલે આ જે અંદરનું ગર્ભાશયનું અંદર, ઓકે, એના પર હમણાં નથી જતા, ગર્ભાશયની દિવાલવાળી વાત નથી કરતા. હવે 3જા દિવસ આસપાસ પ્રાથમિક પુટ્ટિકા બની ગઈ, 5મા દિવસ આસપાસ દ્વિતીયક પુટ્ટિકા બની ગઈ. જો ક્રમમાં પ્રિમોડિયલ, પ્રાથમિક અને આ દ્વિતીયક પુટ્ટિકા પ્રમાણમાં થોડોક ઇસ્ટ્રોજન વધારે સ્ત્રવશે એટલે થોડુંક ઇસ્ટ્રોજનનું લેવલ વધશે. પછી બનશે તૃતીયક પુટ્ટિકા, એ થોડોક વધારે પ્રમાણમાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે એટલે ઇસ્ટ્રોજનના લેવલમાં શું થશે? વધારો. પછી બનશે ગ્રાફિયન પુટ્ટિકા, પરિપક્વ પુટ્ટિકા, એ મેક્સિમમ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે એટલે ઇસ્ટ્રોજનનું લેવલ એકદમ હાઈ થઈ જશે. કેટલામાં દિવસે છે? જો અહીંયા 13મો, એટલે અહીંયા કયો દિવસ હશે? 14મા દિવસે ઇસ્ટ્રોજનનું લેવલ મેક્સિમમ આસપાસ પહોંચી ગયું. હવે જેવું ઇસ્ટ્રોજન અંડપિંડમાંથી જેવું ઇસ્ટ્રોજનનું લેવલ છે અંડપિંડની અંદરથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ મેક્સિમમ થવા મળશે ને એટલે એ કોને સંદેશો આપશે? પિટ્યુટરી ગ્રંથિને. એટલે જુઓ, શરૂઆતમાં પિટ્યુટરી ગ્રંથિ LHનો સ્ત્રાવ માઇનોર જ કરે છે, પણ જેવો ઇસ્ટ્રોજન છે એ મેક્સિમમ લેવલે પહોંચ્યો ને એટલે LHના સ્ત્રાવમાં શું થયું? એકદમ વધારો થઈ ગયો. LH એ મેક્સિમમ લેવલે પહોંચી ગયો. ઉપર જુઓ તમને આકૃતિમાં દેખાશે, બરાબર. પછી પાછો LH ઘટી જશે. હવે આ LHનું પ્રમાણ એકદમ મેક્સિમમ લેવલે જવું ને એને કહેવાય LHની પરાકાષ્ઠા. અને LHની પરાકાષ્ઠા શેના માટે જવાબદાર છે? તો આ ગ્રાફિયન પુટ્ટિકા હતી એ જેવું LHની પરાકાષ્ઠા આવશે ને એટલે એ ગ્રાફિયન પુટ્ટિકા તૂટી જશે અને પોતાનો જે અંડકોષ હતો ને એને મુક્ત કરી દેશે. એ ક્રિયાને શું કહેવાય? અંડપતનની ક્રિયા. કેટલામાં દિવસે થઈ ભાઈ? 14મા દિવસે. ઋતુચક્રમાં 14મા દિવસે એટલે ઋતુચક્રના મધ્યાહનમાં 28 દિવસનું છે તો મધ્યાહનમાં શું થયું?
અંડપતનની ક્રિયા થઈ. અંડપતન થયું એટલે શું થશે? તો આ જે વધેલો પેશીનો ભાગ એમાં ફેરવાશે, કોર્પસ લ્યુટિયમમાં. હવે કોર્પસ લ્યુટિયમ છે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ તો કરતું નથી, એટલે ઇસ્ટ્રોજનના લેવલમાં શું થયું? ઘટાડો થયો. પણ સામે કોર્પસ લ્યુટિયમ હેનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો. એટલે અહીંયાથી જુઓ, પ્રોજેસ્ટેરોનના લેવલમાં એકદમ વધારો આવ્યો, એકદમ વધારો આવ્યો. અને કોર્પસ લ્યુટિયમ જ્યારે વિઘટન પામ્યું ત્યારે ફરી પાછો પ્રોજેસ્ટેરોનના લેવલમાં ઘટાડો આવ્યો. સમજાય છે ભાઈ? કે જ્યાં પુટ્ટિકા હેનો સ્ત્રાવ કરે? પુટ્ટિકા બધી સ્ત્રાવ કરશે ઇસ્ટ્રોજનનો. એટલે જ્યાં સુધી પુટ્ટિકા હતી ને ત્યાં સુધી ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું હતું. પણ જેવું કોર્પસ લ્યુટિયમ બન્યું એટલે એનો સ્ત્રાવ કરે પ્રોજેસ્ટેરોનનો, એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધવાનું શરૂ થયું. તો અંડપિંડની અંદર આ જે 28 દિવસનું ચક્ર છે ને એની અંદર આ પ્રકારે પુટ્ટિકા પરિપક્વ બનવાની શરૂ થશે. 14મા દિવસે અંડપતન થશે, કોર્પસ લ્યુટિયમ બનશે, પછી કોર્પસ લ્યુટિયમ વિઘટન પામી અને ફરી પાછું 28મા દિવસે ચક્ર પૂરું થઈ જાય છે અને પાછું પહેલા દિવસથી શરૂ. તો આ પ્રકારના ફેરફાર છે અંડપિંડમાં થશે. અંડપિંડના ફેરફારને અનુસરીને જે અંડપિંડના અંતઃસ્ત્રાવો છે એના ફેરફાર થયા, અને એને અનુસરીને પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોના ફેરફાર એ થયા. જો એલએચનું પ્રમાણ કોના અસર હેઠળ? ઇસ્ટ્રોજનના ઊંચા પ્રમાણની અસર હેઠળ એલએચનું પ્રમાણ વધ્યું. એલએચની પરાકાષ્ઠા કીધી ને એણે અંડપતન પ્રેર્યું. હવે આ બધી ઘટનાઓને ગર્ભાશયની ઘટના સાથે જોડીએ તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ જ્યારે ઘટતું હતું, અહીંયાથી તમે જુઓ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જ્યારે ઘટતું હતું ત્યારે શું થયું? તો ભાઈ એન્ડોમેટ્રિયમ તૂટ્યું. કેટલામા દિવસ સુધી? 5મા દિવસ સુધી એન્ડોમેટ્રિયમ તૂટ્યું. પણ 5મા દિવસ પછી જ્યારે દ્વિતીયક પુટ્ટિકા બની એટલે એણે થોડોક ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કર્યો એટલે ફરી પાછું એક વખત એન્ડોમેટ્રિયમ બનવાનું શરૂ થયું. અહીંયા આવતા સુધીમાં એન્ડોમેટ્રિયમ પૂર્ણ રીતે બની ગયું. જો એની વૃદ્ધિ નથી થઈ, બની ગયું પૂર્ણ રીતે. કેમ કે અહીંયા સુધીમાં ઇસ્ટ્રોજનનો મેક્સિમમ સ્ત્રાવ થઈ ગયો હતો. હવે પુટ્ટિકા તૂટી ગઈ અને કોર્પસ લ્યુટિયમ બન્યું. કોર્પસ લ્યુટિયમે જે બનેલું એન્ડોમેટ્રિયમ હતું એની વૃદ્ધિ પ્રેરી અને એને ગર્ભસ્થાપન માટે તૈયાર કર્યું. જ્યાં સુધી પ્રોજેસ્ટેરોનનું લેવલ હાઈ હતું ને ત્યાં સુધી એની વૃદ્ધિ થઈ, પણ જેવું પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટ્યું એટલે પાછું તૂટવાનું શરૂ થયું. જો અહીંયાથી તૂટ્યું, આવી રીતે નીચે જશે, એ અહીંયા દેખાડ્યું છે. પાછું અહીંયા પહેલા દિવસથી શરૂ થાય 28મા દિવસે, બરાબર. તો આ પ્રકારે આખી ઋતુસ્ત્રાવની ક્રિયાવિધિ છે એ થતી હોય. હવે સંપૂર્ણ ઋતુચક્ર છે ને એને 3 તબક્કામાં વિભાજિત થાય. એક પહેલા દિવસથી 5મા દિવસ સુધી, એક 6ઠ્ઠા દિવસથી 14મા દિવસ સુધી અને એક 15મા દિવસથી 28મા દિવસ સુધી. આ 3 તબક્કાની અંદર સંપૂર્ણ ઋતુચક્ર છે અથવા માસિક ચક્ર છે એને તમે ડિવાઈડ કરી શકો. પહેલો તબક્કો 1 થી 5 દિવસનો ઋતુસ્ત્રાવ તબક્કો કહેવાય. બીજાને પુટ્ટકીય તબક્કો કહેવાય, કેમ કે ત્યારે પુટ્ટિકા છે એ મેક્સિમમ હોય, ઇસ્ટ્રોજનનો મેક્સિમમ સ્ત્રાવ કરે એટલે એ તબક્કાને પુટ્ટિકીય તબક્કો કહેવાય. અને છેલ્લો જે તબક્કો 15 થી 28 દિવસનો છે એ કોર્પસ લ્યુટિયમનો તબક્કો છે, એટલે એને લ્યુટિયલ ફેઝ અથવા એને સ્ત્રાવી તબક્કો કહેવામાં આવે છે. તો આવા 3 તબક્કાની અંદર સંપૂર્ણ જે માસિક ચક્ર છે એને ડિવાઈડ કરી શકાય. ચાલો હવે આકૃતિ સમજી લીધા, હવે જઈએ આપણે થિયરી પોર્શન જે વાત કરવાની છે એના પર, બરાબર. હવે થિયરી પોર્શન આપણને એટલો બધો અઘરો લાગવો જોઈએ નહીં. ચાલો તો એક પછી એક વાત કરતા જઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ માસિક ચક્રની સામાન્ય માહિતી માટે. તો ભાઈ માસિક ચક્ર એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ શું છે? તો ભાઈ માસિક ચક્ર એ માદા પ્રાઇમેટમાં કોણ આવે? વાનર, એપ, માનવ, એ બધાની લાક્ષણિકતા છે. પ્રાઇમેટમાં માદા પ્રાઇમેટની લાક્ષણિકતા છે માસિક ચક્ર, બરાબર. તો નોન પ્રાઇમેટ સસ્તન જેટલા હશે, સસ્તનો 2 હોય ને, પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ, તો નોન પ્રાઇમેટ જેટલા હશે એની અંદર કયું ચક્ર હાલતું હશે? તો ભાઈ ઇસ્ટ્રસ સાયકલ, બરાબર. એને જો આને માસિક ચક્ર કહીએ, એને આપણે ઋતુકીય ઋતુચક્ર કહેતા હતા, આને માસિક ઋતુચક્ર કહેવામાં આવે, બરાબર. આપણે સજીવોમાં પ્રજનન આપણો પહેલો યુનિટ ભણ્યા ત્યારે એના વિશે વાત કરી ગયા છીએ, બરાબર. ચલો આગળ વધીએ. તો માદામાં સામાન્ય માસિક ચક્રનું આવવું એ શું દર્શાવે છે? તો એ માતૃ પ્રજનન તંત્રનું સામાન્ય કાર્યરત હોવું દર્શાવે છે. મતલબ કહેવાનો મિનિંગ એવો છે અહીંયા કે કોઈ એક સ્ત્રી છે એની અંદર રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ થતી હોય, રેગ્યુલર ઇન્ટરવેલથી રેગ્યુલરલી મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે છે, તો એનો અર્થ એવો થાય છે કે એનું પ્રજનન તંત્ર છે એ એકદમ સામાન્ય રીતે સ્વસ્થ રીતે કાર્ય કરે છે.
જો મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર સતત રીતે અનિયમિતતાઓ આવતી હોય તો એનો અર્થ એવો થાય કે પ્રજનન તંત્રની અંદર કોઈ પ્રકારની ખામીયુક્ત પરિસ્થિતિ સર્જાયેલી છે. ચાલો આગળ વાત કરીએ કે ભાઈ માસિક ચક્ર અંડકોષ ઉત્પન્ન કરવા અને ગર્ભસ્થાપન માટે ગર્ભાશયને તૈયાર કરવામાં અગત્યનું કાર્ય કરે છે. મતલબ માસિક ચક્રનો હેતુ શું છે? માસિક ચક્રનો એક હેતુ છે અંડકોષને મુક્ત કરવો. જુઓ, યાદ કરો, માસિક ચક્રના મધ્યમાં એટલે 14મા દિવસે અંડકોષ મુક્ત થાય છે. તો માસિક ચક્રનો એક હેતુ થઈ ગયો અંડકોષને મુક્ત કરવો. બીજું એ શું કરે છે તો ભાઈ ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ સ્તર બનાવે છે. શેના માટે? ગર્ભસ્થાપન માટે. એટલે બીજો હેતુ કહી દીધો, ગર્ભસ્થાપન માટે ગર્ભાશયને તૈયાર કરે છે. તો 2 કાર્ય થઈ ગયા અગત્યના. હવે માદા પ્રાણીમાં માસિક ચક્ર દરમિયાન 2 ચક્રો અથવા 2 જગ્યાએ ચક્રીય ફેરફારો ચાલતા હોય. કઈ 2 જગ્યાએ? એક અંડપિંડમાં, આકૃતિ મેં તમને સમજાવ્યું હતું, અને બીજું ક્યાં હાલતું હોય? ગર્ભાશયની અંદર. તો 2 જગ્યાએ ચક્રીય ફેરફારો માસિક ચક્ર દરમિયાન માદા પ્રાણીના શરીરમાં ચાલતા હશે. હવે એ બંનેની આગળ વાત કરીએ. ચાલો, તો માસિક ચક્ર સંદર્ભ બીજી માહિતી જોતા હોય આપણે તો એવું કહી શકીએ કે ભાઈ માદા પ્રાણીમાં માસિક ચક્રની શરૂઆત યૌવનારંભ બાદ થશે. જ્યારે કોઈ પણ સ્ત્રી છે એ પોતાની યૌવનારંભની ઉંમરે પહોંચશે ત્યારબાદ એની અંદર માસિક ચક્ર છે એની શરૂઆત થતી હોય. અને બીજી અગત્યની બાબત, પ્રથમ ઋતુસ્ત્રાવ, મતલબ કોઈ પણ સ્ત્રી જ્યારે પ્રથમ વખત માસિક ચક્ર ધારણ કરે એને કહેવાય રજોદર્શન. મતલબ પહેલાં મેન્સ્ટ્રુઅલ સાયકલને અથવા પહેલાં ઋતુસ્ત્રાવ. માનો માસિક ચક્ર આવશે તો માસિક ચક્રના શરૂઆતના તબક્કામાં શું થશે તો ભાઈ જે એન્ડોમેટ્રિયમ વોલ હોય, પહેલો તબક્કો છે ને, એ આગળ આપણે ભણશું એટલે હમણાં આવશે. પહેલો તબક્કો છે ને એ છે ઋતુસ્ત્રાવ તબક્કો. તો ત્યારે ગર્ભાશયનું અંદરનું સ્તર, જેને એન્ડોમેટ્રિયમ સ્તર કહેવાય ને, એ તૂટી જાય અને શરીર યોનિ માર્ગ મારફતે એ શરીરની બહાર નિકાલ પામે. એ ઘટનાને કહેવાય ઋતુસ્ત્રાવ. તો એ જે પ્રથમ ઋતુસ્ત્રાવ સ્ત્રીની અંદર થાય ને એને કહેવાય રજોદર્શન તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત સ્ત્રીઓમાં માસિક ચક્ર દરમિયાન પેટનો દુખાવો, કમરનો દુખાવો, ક્રેમ્પિંગ વગેરે લક્ષણો છે એ જોવા મળતા હોય. મતલબ આ બધા લક્ષણો છે એ જે દિવસે ઋતુસ્ત્રાવ થવાનો છે ત્યારે નહીં, પણ ઋતુસ્ત્રાવ થવાને 2-3 દિવસ અગાઉથી આ બધા લક્ષણો છે એ સ્ત્રીના શરીરની અંદર જોવા મળતા હોય. તો સ્ત્રી છે એ ફીલ કરવા મળતી હોય કે ભાઈ હવે મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા મેન્સ્ટ્રુએશન થવાનું છે અથવા ઋતુસ્ત્રાવ છે એ થવાનો છે. જો અહીંયા શું કીધું છે કે આ લક્ષણો ઋતુસ્ત્રાવના 4 થી 5 દિવસ પહેલાં આવવાના શરૂ થઈ જાય છે. એટલે આ બધા લક્ષણો ત્યારથી દેખાવાના શરૂ થઈ જાય છે. હવે ખૂબ લાંબા સમય સુધી સતત આવા લક્ષણો રહેતા હોય ને ત્યારે એને શું કહેવાય તો ભાઈ એ કન્ડિશનને કહેવાય પ્રી મેન્સ્ટ્રુલેશન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. મેન્સ્ટ્રુલેશન એટલે શું? ઋતુસ્ત્રાવ થવું. અને એની પહેલાંના જે આ લક્ષણો છે, આ બધા અનિયમિતતાના લક્ષણો છે, પેટનો દુખાવો, કમરનો દુખાવો, ક્રેમ્પિંગ, આ બધા લક્ષણો છે એ ઋતુસ્ત્રાવ પહેલાં છે. એટલે એને પ્રી મેન્સ્ટ્રુલર કીધું છે. બરાબર, કે પ્રી મેન્સ્ટ્રુલર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. અહીંયા લખ્યું છે 20 થી 30%. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એવો થાય છે કે ભાઈ સ્ત્રી 20 થી 30% સ્ત્રીઓ એવી હોય જેની અંદર આ જે પ્રી મેન્સ્ટ્રુલર સિન્ડ્રોમ છે એ જોવા મળતો હોય છે. એનો અર્થ શું થાય છે તો ભાઈ ઋતુસ્ત્રાવની શરૂઆત થતાં પહેલાં 3-4 દિવસ પહેલાં પેટના દુખાવો, કમરનો દુખાવો, ક્રેમ્પિંગ, આ બધા પ્રકારના લક્ષણો છે એ એની અંદર જોવા મળતા હોય છે. ચલો, માનવની માદા પ્રાણી સંદર્ભ વાત કરીએ તો અહીંયા શું કીધું છે તો ભાઈ માનવની માદામાં એટલે કે સ્ત્રી પ્રાણીમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 થી 29 દિવસના ચક્રમાં પુનરાવર્તિત થતો હોય. એટલે એક વખત પહેલા દિવસથી શરૂ થાય, 28 કે 29 દિવસ પૂરા કરે, ફરી પાછો પહેલા દિવસથી ચક્ર રિપીટ થાય. બરાબર. હવે 2 ક્રમિક ઋતુસ્ત્રાવ એટલે તો ભાઈ આ પહેલાં અહીંયા ઋતુસ્ત્રાવ થાય છે, પછી બીજું ચક્ર પૂર્ણ થશે એટલે અહીંયા ઋતુસ્ત્રાવ થશે, અને ઋતુસ્ત્રાવથી નવું ચક્ર શરૂ થશે ને એ અહીંયા પૂરું થશે એટલે અહીંયા ત્રીજો ઋતુસ્ત્રાવ થશે. તો આ 2 ક્રમિક ઋતુસ્ત્રાવ એટલે આ પહેલો અને આ બીજો 2 ક્રમિક ઋતુસ્ત્રાવ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય તો ભાઈ એને જ આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. ચલો આગળ વાત કરીએ એનાથી. તો ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ભાઈ સામાન્ય માનવ સ્ત્રીમાં ઋતુચક્રનો સમયગાળો 28 દિવસનો હોય, પણ ઘણી સ્ત્રીઓમાં
ઘણા કારણોસર આ 21થી લઈને 45 દિવસ સુધીનો પણ હોઈ શકે, બરાબર. રેગ્યુલરલીની વાત નથી થતી, પણ ઘણી વખત ઘણા કારણોસર કે ભાઈ લોંગ ટ્રાવેલિંગ કરીએ છીએ, એકદમ તણાવવાળી પરિસ્થિતિમાં સ્ત્રી છે, તો આવી કન્ડિશનમાં ઘણી વખત એનો ઋતુસ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવ છે એ ડિલે થઈ જતો હોય, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ડિલે થઈ જતી હોય કે ભાઈ રેગ્યુલર એને દર 28 દિવસે ઋતુસ્ત્રાવ થાય છે, તો ઘણી વખત કોઈ કારણોસર એ ડિલે થઈ જતું હોય કે ભાઈ એ 21મા દિવસથી લઈને 45મા દિવસ સુધી ડિલે થતું હોય, બરાબર. પણ રેગ્યુલરલી જો આવી કન્ડિશન હોય તો 100% જે ગાયનેક ડૉક્ટર છે એની સલાહ લેવી જોઈએ, બરાબર. ચલો આગળ વાત કરીએ. તો ઋતુસ્ત્રાવ શરૂ થાય છે એના માટે આપણે એક વાત કરી હતી આગળ કે ભાઈ પ્રથમ ઋતુસ્ત્રાવ હોય એને રજોદર્શન કહેવાય. હવે સ્ત્રીઓની અંદર એક ઉંમર એટલે કે લગભગ 50 વર્ષ ઉંમરે ઋતુચક્ર અથવા ઋતુસ્ત્રાવ છે ને બંધ થઈ જાય, એ કન્ડિશનને શું કહેવાય? એ કન્ડિશનને મિનોપોઝ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે. મતલબ પ્રથમ ઋતુસ્ત્રાવ એટલે રજોદર્શન, અને જ્યારથી ઋતુસ્ત્રાવ છે એ થવાના બંધ થઈ જાય એ કન્ડિશનને કહેવાય મિનોપોઝ. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન દીધા જેવી એ છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી છે એ બાળક ધારણ કરશે ને ત્યારે એની અંદર ઋતુસ્ત્રાવ છે એ બંધ થઈ જતા હોય, તો એ બાબતના ઋતુસ્ત્રાવ બંધ થવાની ઘટનાને ધ્યાનમાં નથી લેવાની, બરાબર. પ્રેગ્નન્સી સિવાયના સમયમાં જો ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય ત્યારે એમ કહી શકાય કે મિનોપોઝની કન્ડિશન છે. ઓકે. તો દરેક ઋતુચક્રની મધ્યમાં લગભગ 14મા દિવસે એક અંડકોષ છે એ મુક્ત થતો હોય, એને અંડપતનની ક્રિયા કહેવાય. LH સર્જની વાત મેં આકૃતિમાં તમને કરી હતી કે LHનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચી જાય ત્યારે અંડપુટ્ટિકા જે ગ્રાફિયન પુટ્ટિકા છે એ તૂટે અને એમાંથી અંડકોષ મુક્ત થતો હોય. કેટલામા દિવસે? 14મા દિવસે થાય છે. અગત્યની બાબત યાદ રાખજો. બીજું, માસિક ચક્રની સંપૂર્ણ પ્રક્રિયાને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે. પહેલો તબક્કો હોય ઋતુસ્ત્રાવ તબક્કો 1 થી 5 દિવસ, પુટ્ટકીય તબક્કો 6 થી 14 દિવસ, લ્યુટિયલ તબક્કો 15 થી 28 દિવસ. તો આમ સંપૂર્ણ ઋતુચક્રને આટલા તબક્કામાં 3 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે છે. ચલો હવે ક્રમશઃ એ 3 તબક્કા વિશે વાત કરીએ આપણે. તો પહેલો તબક્કો છે ઋતુસ્ત્રાવ તબક્કો. તો આ તબક્કાથી ઋતુચક્રની શરૂઆત થાય છે. બીજી બાબત, આ તબક્કા દરમિયાન માદામાં ઋતુસ્ત્રાવ થાય છે. ફરી વખત ક્લિયર કરાવી દઉં, ઋતુસ્ત્રાવ એટલે શું? તો માદાના ગર્ભાશયનું અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ તૂટી અને માદા પ્રાણીના શરીરમાં બહાર નિકાલ પામવાની ક્રિયા એટલે ઋતુસ્ત્રાવ. એ જે સ્ત્રાવ થાય છે એને ઋતુસ્ત્રાવ કહેવાય. તો એ સ્ત્રાવ જે ઋતુચક્રના જે તબક્કા દરમિયાન આ સ્ત્રાવ થાય ને એને ઋતુસ્ત્રાવ તબક્કો કહેવાય. ઋતુસ્ત્રાવ કેટલા દિવસ ચાલે? તો ભાઈ ઋતુચક્રના 3 થી લઈ અને 5મા, ત્રીજાથી લઈને 5મા દિવસ સુધી ઋતુસ્ત્રાવ ચાલશે. મતલબ તો ભાઈ એન્ડોમેટ્રિયમનો શરીરની બહાર નિકાલ થવાની જે પ્રક્રિયા છે એ ઋતુચક્રના 3જા દિવસે શરૂ થશે અને 5મા દિવસ સુધી ચાલશે. બીજી અગત્યની બાબતો વિશે વાત કરીએ તો બીજી બાબતો શું છે? આ તબક્કા દરમિયાન અંડપિંડમાં પરિપક્વ પુટ્ટિકાની ગેરહાજરી અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવાથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર એકદમ નીચું થાય છે. જુઓ, હવે એન્ડોમેટ્રિયમ તૂટ્યું શું કામ? તો ભાઈ એન્ડોમેટ્રિયમ તૂટવા પાછળ જવાબદાર છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું નીચું પ્રમાણ. હવે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું નીચું પ્રમાણ તમે આકૃતિમાં યાદ કરો તો પહેલો દિવસ 1 થી 5 દિવસની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બેયનું પ્રમાણ કેવું હતું? નીચું હતું. શું કામ નીચું હતું? તો ભાઈ 1 થી 5 દિવસમાં અંડપિંડમાં ના તો પુટ્ટિકા છે એ પરિપક્વ બનેલી હતી કે ન તો કોર્પસ લ્યુટિયમ હતું, જેના કારણે શું થતું હતું કે ઇસ્ટ્રોજનનું લેવલ એ ઓછું હતું અને પ્રોજેસ્ટેરોનનું લેવલ એ ઓછું હતું. તો બેયનું લેવલ એકદમ નીચું હોવાના કારણસર તો ભાઈ આ બંનેનું લેવલ એકદમ નીચું હોય છે. હવે આ બંને માદાજાતીય અંતઃસ્ત્રાવોનું સ્તર નીચું હોવાના કારણે ગર્ભાશયનું અંતઃસ્તર, જેને શું કહેવાય એન્ડોમેટ્રિયમ છે, એ તૂટી જાય છે. એન્ડોમેટ્રિયમ તૂટ્યા પછી શું થશે? તો ભાઈ એન્ડોમેટ્રિયમ તૂટશે અને એન્ડોમેટ્રિયમ તૂટી અને શરીરની બહાર નિકાલ પામવાનું શરૂ થશે. જો ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ અને તેની
રુધિરવાહિનીઓના તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. ઋતુસ્ત્રાવ એટલે ખરેખર શું છે? તો ભાઈ એન્ડોમેટ્રિયમ અને એની અંદર જે રુધિરવાહિનીઓ હતી એ એન્ડોમેટ્રિયમ તૂટવાના કારણે, રુધિરવાહિનીઓ તૂટવાના કારણે જે થોડા ઘણા પ્રમાણમાં રુધિર, એન્ડોમેટ્રિયમના જે ભાગો છે આ બધું જ ભેગા મળીને જે પ્રવાહી બને ને એને કહેવાય ઋતુસ્ત્રાવ. અને એ શરીરની બહાર નિકાલ પામવાની ક્રિયા એટલે ઋતુસ્ત્રાવની ક્રિયા. ચલો બીજી વાત કરીએ તો ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત થતો નથી. આ અગત્યની બાબત છે ભાઈ. ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ અફલિત હોય છે અથવા ફલિત થતો નથી. હવે આ શું લોજિક થયું? તો જુઓ, કોર્પસ લ્યુટિયમ ક્યારે બન્યું હતું? જ્યારે અંડપતનની ક્રિયા થઈ હતી ત્યારે. અંડપતન એટલે હું અંડકોષ મુક્ત થવો. અને આપણે ગયા લેક્ચરમાં જોઈએ કે એક વખત અંડકોષ મુક્ત થઈ જાય એ અંડકોષ 12 થી 24 કલાક જીવે ફલન થયા વગર. પણ ફલન થઈ જાય તો ફલન થઈ ગયા પછીથી ઝાયગોટમાં યુગ્મનજમાં ફેરવાઈ જાય ને પછી એમાંથી ભ્રૂણ બનવાનું શરૂ થઈ જાય. પણ જો એનું ફલન ન થાય તો કેટલો સમય જીવે? 12 થી લઈને 24 કલાક. અને જ્યાં સુધી એ અંડકોષ જીવતો હશે ને ત્યાં સુધી કોર્પસ લ્યુટિયમ એ જીવતું રહેશે. મતલબ કોર્પસ લ્યુટિયમ બને ત્યારથી 12 થી 24 કલાક માટે જીવતું રહેશે. મતલબ એ ત્યાં સુધી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. જેવું અંડકોષનું ફલન ન થયું એટલે અંડકોષ વિઘટન પામી જાય, એની હારે સામેની બાજુએ કોર્પસ લ્યુટિયમ એ વિઘટન પામી જશે. એમાં ફેરવાઈ જાય કોર્પસ આલ્બિકન્સમાં. એટલે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ કરી દે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થાય એના હિસાબે એન્ડોમેટ્રિયમ તૂટવાનું શરૂ થઈ છે. એટલા માટે અહીંયા એવું લખ્યું છે કે જો અંડકોષ અફલિત રહી જાય અથવા તેનું ફલન ન થાય ત્યારે જ માત્ર ઋતુસ્ત્રાવ થાય છે. જો એનું ફલન થઈ જાય તો ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય. કેમ કે ફલન થઈ ગયું એટલે એ અંડકોષ એમાં ફેરવાઈ ગયું યુગ્મનજમાં, એ યુગ્મનજ એમાં ફેરવાશે ભ્રૂણની અંદર, એ ભ્રૂણ છે એનું ગર્ભાશયમાં સ્થાપન થશે એટલે ઋતુસ્ત્રાવ બંધ થઈ જશે. પણ જો અંડકોષ અફલિત રહી જાય ત્યારે જ માત્ર ઋતુસ્ત્રાવ જોવા મળે છે. જો કે તે અમુક નીચે દર્શાવેલા કારણોસર પર પણ બંધ થઈ જાય. જેમ કે કોઈ સ્ત્રી તણાવની પરિસ્થિતિમાં હોય, અસ્વસ્થતાની પરિસ્થિતિમાં હોય ત્યારે પણ ઘણી વખત ઋતુસ્ત્રાવ બંધ થતા હોય. પણ ઋતુસ્ત્રાવ મેઇનલી ક્યારે બંધ થઈ જાય છે, નેચરલી કન્ફર્મ ક્યારે બંધ થઈ જાય છે? તો આપણે એમ કહી શકીએ કાં તો મિનોપોઝની કન્ડિશનમાં અથવા તો ભાઈ એણે ગર્ભ ધારણ કર્યો હોય ત્યારે. ગર્ભ ક્યારે ધારણ કરી શકે? તો ભાઈ જો અંડકોષનું ફલન થયું હોય તો. અફલિત અંડકોષ હોય તો એનો અર્થ એવો થાય ગર્ભધારણ થાય એમ નથી. ગર્ભધારણ નહીં થાય તો એનો અર્થ એવો થાય કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જશે, પ્રોજેસ્ટેરોનનું લેવલ ડાઉન થઈ જશે અને એન્ડોમેટ્રિયમ છે એ તૂટી અને શરીરની બહાર નિકાલ પામી જશે. આ બધું ક્યાં થવાનું? પહેલા તબક્કામાં, જેને શું કહેતા હતા? ઋતુસ્ત્રાવ તબક્કો. માનો જેવું ઋતુસ્ત્રાવ થઈ જાય એટલે એન્ડોમેટ્રિયમ તૂટીને શરીરની બહાર નીકળી જાય એટલે પહેલો તબક્કો પૂરો. હવે શરૂ થાય બીજો તબક્કો, એને કહેવાય પુટ્ટકીય તબક્કો. પુટ્ટકીય તબક્કો ક્યાંથી ક્યાં સુધી હોય? 6થા દિવસથી લઈને 14મા દિવસ. હવે યાદ કરો આકૃતિમાં 6થા દિવસથી 14મા દિવસમાં શું થતું હતું? તો 6 થી લઈને 14મા દિવસ સુધી જે પુટ્ટિકા હતી ને, અંડપુટ્ટિકા, એ વૃદ્ધિ પામી. 6થા દિવસથી વૃદ્ધિ પામવાનું શરૂ કરી પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, તૃતીયકમાંથી પરિપક્વ અથવા ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાતી હતી. આ બધું 6 થી લઈને 14મા દિવસ સુધીમાં થતું હતું. અને 14મા દિવસે એ પરિપક્વ પુટ્ટિકાનું અંડપતન થઈને એમાંથી અંડકોષ મુક્ત થતો હતો. તો મતલબ 6 થી લઈ અને 13મા દિવસ સુધી એકદમ પરિપક્વ પુટ્ટિકાઓ હતી. હવે પરિપક્વ પુટ્ટિકા શું કરે? તો ભાઈ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. અને ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે એટલે ઈસ્ટ્રોજનના લેવલમાં શું થાય? વધારો થાય. ઈસ્ટ્રોજનના લેવલમાં વધારો થાય એટલે એન્ડોમેટ્રિયમ જે તૂટીને શરીરની બહાર નીકળી ગયું હતું એના જગ્યાએ નવું એન્ડોમેટ્રિયમ બનવાનું શરૂ થઈ જશે. કેમ કે ઈસ્ટ્રોજન એન્ડોમેટ્રિયમ બનાવે છે, પ્રોજેસ્ટેરોન એની વૃદ્ધિ કરાવે છે. યાદ રાખજો, ઈસ્ટ્રોજન છે એ એન્ડોમેટ્રિયમ બનાવે છે અને પ્રોજેસ્ટેરોન બનેલા એન્ડોમેટ્રિયમની વૃદ્ધિ કરાવે છે. ચલો આગળ જઈએ. તો આ તબક્કા દરમિયાન અંડપિંડમાં રહેલ પ્રાથમિક પુટ્ટિકા વૃદ્ધિ પામવાનું શરૂ કરે છે. અમુક દિવસો બાદ 1 કે 2 પુટ્ટિકા પરિપક્વ કે ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાય છે. હવે
નોર્મલી દરેક વખતે અંડપિંડ છે એ એક જ અંડકોષ મુક્ત કરે, મતલબ એક જ અંડપુટ્ટિકામાં અંડપતન થાય. પણ ક્યારેક એવું બની જાય કે ભાઈ અંડપિંડ એકસાથે 2 અંડપુટ્ટિકાનું અંડપતન કરે ને 2 અંડકોષ મુક્ત થઈ જાય. અમારો એ 2 અંડકોષ મુક્ત થયા અંડપિંડમાંથી, એટલે એ બેયને ઓવેરિયન ફિમ્બરી ગ્રહણ કરીને અંડવાહિનીમાં લઈ જશે અને 2 અંડકોષનું 2 શુક્રકોષ ફલન કરશે. ત્યારે એ માતૃપ્રાણી પોતાના ગર્ભાશયમાં એકના સ્થાન ઉપર કેટલા બાળકો ધારણ કરશે? 2. તો ત્યારે એવી સ્ત્રી છે એ જુડવા બાળકોને જન્મ આપે છે. પણ અહીંયા અંડકોષો 2 હતા ને એટલે એને કહેવાશે ડાયઝાયગોટિક ટ્વિન્સ. અને ડાયઝાયગોટિક ટ્વિન્સ કેવા હોય તો ભાઈ એનો જન્મ માત્ર એક સાથે થયો હોય. બાકી દેખાવમાં કે જેમ જુડવામાં આપણે મગજમાં છાપ બેહાડી હોય ને કે દેખાવે હરખા હોય, તો એવું એમાં નહીં. પણ એક જુડવાનો પ્રકાર એવો હોય છે કે જેની અંદર એક અંડકોષ છે અંડવાહિનીમાં આવે, એનું ફલન એક જ શુક્રકોષ વડે થાય, યુગ્મનજ બને, પછી યુગ્મનજ 2 ભાગમાં વિભાજિત થઈ જાય. અને દરેક યુગ્મનજનો ભાગ એક ભ્રૂણ બનાવે. એટલે એક યુગ્મનજમાંથી ભ્રૂણ કેટલા બને? 2. ગર્ભ કેટલા બને? 2. એ 2 ગર્ભનું ગર્ભાશયમાં સ્થાપન થાય અને 2 વૃદ્ધિ પામી અને ગર્ભાશયમાં 2 બાળકો બનાવે. એ કન્ડિશનમાં જે જુડવા બનશે ને એને કહેવાય મોનોઝાયગોટિક ટ્વિન્સ, એક જ ઝાયગોટમાંથી બનેલા ટ્વિન્સ. અને એ 2 કેવા હોય તો ભાઈ કાં તો એ 2 છોકરીઓ હશે, કાં તો એ 2 છોકરા હોય. બીજું દેખાવે એકદમ સરખા દેખાતા હોય. તો આ મોનોઝાયગોટિક અને ડાયઝાયગોટિક ટ્વિન્સ વિશે વાત હતી. વચ્ચે આપણે અહીંયા એને સંલગ્ન મુદ્દો હતો એટલે લઈ લીધી. બરાબર. આપણે શું વાત કરીએ છીએ તો ભાઈ અમુક દિવસો બાદ જે પ્રાથમિક પુટ્ટિકા હતી વૃદ્ધિ પામી અને પરિપક્વ પુટ્ટિકામાં ફેરવાય છે, ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાય છે. એક વખત ગ્રાફિયન પુટ્ટિકા બની જાય પછી શું થાય? ચાલો જોઈએ આગળ કે પરિપક્વ બનેલી પુટ્ટિકાઓ ખૂબ મોટા પ્રમાણમાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે, જેથી ઇસ્ટ્રોજનના સ્તરમાં શું થશે? વધારો થાય છે, જેથી ઋતુસ્ત્રાવ થવાનો બંધ થશે. ગર્ભાશયનું અંતઃસ્તર જે એન્ડોમેટ્રિયમ હતું એ પુનઃ બનવાનું શરૂ થશે. શું કામ? ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધ્યું અને મેં પહેલાં જ કીધું ઇસ્ટ્રોજન વધે એટલે એ શું કરે? એન્ડોમેટ્રિયમને બનાવવાનું શરૂ કરી દે. જો એવું વિચારો, એકથી લઈ અને 5મા દિવસ સુધીમાં જે જૂનું બનેલું એન્ડોમેટ્રિયમ હતું ને એ તૂટી નીકળી ગયું. હવે 6ઠા દિવસથી જે જગ્યાએથી સ્તર જૂનું જે બનેલું સ્તર તૂટી નીકળી ગયું હતું ને ત્યાં નવું પાછું બનવાનું શરૂ થયું. કેટલામાં દિવસથી? 6ઠા દિવસથી. કોની અસર હેઠળ? ઇસ્ટ્રોજનની. કેમ કે 6ઠા દિવસથી લઈને 14મા દિવસ સુધી ઇસ્ટ્રોજનનું પ્રમાણ કેવું હોય? મેક્સિમમ. તો આ દિવસો દરમિયાન પાછું એક વખત નવું એન્ડોમેટ્રિયમ ગર્ભાશયની અંદર તરફ બનશે. બરાબર. ચાલો આગળ વધીએ. તો આ ઇસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો, શું કીધું છે કે આ ઇસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનાડોટ્રોપિન્સ અંતઃસ્ત્રાવ તરીકે LH અને FSHના સ્ત્રાવને પ્રેરશે. થોડા સમય બાદ LH પોતાના મહત્તમ સ્તરે પહોંચી જાય છે, જેને શું કહેવાય? LHની પરાકાષ્ઠા. આકૃતિ મેં તમને ક્યાંક કીધું હતું, ખબર કે એક LH આમ આપણે લીટીથી દર્શાવતા હતા ને એક જગ્યાએ LH આમ ખૂબ ઉપર પહોંચી જતો હતો, મતલબ LHનું પ્રમાણ ખૂબ વધી જતું હતું. અને જુઓ ઉપર લખી દીધું કે LHનો સ્ત્રાવ કોણે પ્રેર્યો? ઇસ્ટ્રોજનના સ્તરમાં વધારો થયો એટલે સંદેશો કોને મળ્યો? પિટ્યુટરી ગ્રંથિને. પછી એમાંથી LH અને FSHનો સ્ત્રાવ થયો અને એક સમયે LH મહત્તમ સ્તરે પહોંચી ગયો. એ સ્તર એને કહેવાય LHની પરાકાષ્ઠા, જે પરિપક્વ પુટ્ટિકાનું સ્ફોટન કરી અને અંડપતનની ક્રિયા કરાવે છે. મતલબ LHની પરાકાષ્ઠા છે અંડપતન માટે. ગ્રાફિયન પુટ્ટિકાનું સ્ફોટન થઈ અંડકોષ મુક્ત થવા માટે કોણ જવાબદાર છે? LHનું ઊંચું પ્રમાણ, જેને LH સર્જ અથવા LHની પરાકાષ્ઠા કહેવામાં આવે છે. હવે આ અંડકોષ પતન અથવા અંડકોષપાત ક્યારે થાય? તો ભાઈ ઋતુચક્રના 14મા દિવસે થાય, જ્યારે LHનું પ્રમાણ મેક્સિમમ હોય, ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ કેવું હશે? મેક્સિમમ હશે. ત્યારે અંડકોષ છે એ મુક્ત થશે. હવે અંડપતન દ્વારા મુક્ત થયેલો અંડકોષ ફલન વગર કેટલો સમય જીવતો રહેશે? 12 થી 24 કલાક જીવંત રહે છે. જો એનું ફલન થઈ જશે તો શું થાય? ફલન નહીં થાય તો શું થાય? એની આગળ વાત કરીએ. ચાલો આપણે કે અંડપાત સાથે અંડપતન થયું એટલે અંડપાત સાથે પુટ્ટિકા
પુટિકીય તબક્કાનો અંત થઈ ગયો અને હવે કયો તબક્કો શરૂ થશે? લ્યુટિયલ તબક્કો. મતલબ જો અંડકોષનું મુક્ત થયેલ અંડકોષનું ફલન થશે તો શું થશે, ફલન નહીં થાય તો શું થશે, એ બધું ક્યાં આવશે? પુટિકીય તબક્કાની અંદર. તો પહેલો તબક્કો એન્ડોમેટ્રિયમ સ્તર. ફરી વખત કહું, એન્ડોમેટ્રિયમ સ્તર તૂટવાનું શરૂ થાય ત્યાંથી કે સંપૂર્ણપણે તૂટી નીકળી જાય ને ત્યાં સુધી, એટલે 1 થી લઈને 5મા દિવસ સુધી પહેલો તબક્કો ઋતુસ્રાવ તબક્કો. 6ઠ્ઠા દિવસે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધવાનું શરૂ થાય, એટલે નવેસરથી પાછું એન્ડોમેટ્રિયમ બનવાનું શરૂ થાય. 14મા દિવસે ઇસ્ટ્રોજનનું પ્રમાણ મેક્સિમમ થઈ જશે, LHનું પ્રમાણ મેક્સિમમ થઈ જશે, એટલે પરિપક્વ પુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ જશે. એને અંડકોષ પાત કહેવાય, અંડકોષ પતન કહેવાય. અને મુક્ત થયેલો અંડકોષ છે, જેવો અંડકોષ મુક્ત થાય એટલે પુટિકીય તબક્કાનો અંત થઈ જાય, કેમ કે પુટિકા હવે બધી પૂરી થઈ ગઈ છે, પુટિકા તૂટી ગઈ છે, એનું પતન થઈ ગયું છે, એટલે પુટિકીય તબક્કો પૂરો. હવે એ પુટિકામાંથી શું બનવાનું? કોર્પસ લ્યુટિયમ. એટલે કયો તબક્કો શરૂ થશે? લ્યુટિયલ ફેઝ શરૂ થશે. ચલો જોઈએ લ્યુટિયલ તબક્કામાં શું થવાનું છે. લ્યુટિયલ તબક્કાને બીજું સ્ત્રાવી તબક્કો પણ કહેવામાં આવે. બીજી બાબત, આ તબક્કા દરમિયાન ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ ગયા બાદ વધેલ જે પેશીનો ભાગ હતો ને એમાં ફેરવાશે. યાદ રાખજો, કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. અંડપુટિકા 2 વસ્તુથી બનેલી હતી, અંડકોષ અને એને ઘેરીને ગોઠવાયેલ પેશી. અંડપતન થયું એટલે અંડકોષ પેશીમાંથી, અંડકોષ પુટિકામાંથી નીકળી ગયો, એટલે શું વધ્યું? ખાલી પેશી. એને શું બનાવી નાખ્યું? કોર્પસ લ્યુટિયમ. એક વખત કોર્પસ લ્યુટિયમ બની જાય એટલે કોર્પસ લ્યુટિયમ શેનો સ્ત્રાવ કરવાનું શરૂ કરે? યાદ રાખજો, કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શરૂ કરે. જો અહીંયા કીધું છે કોર્પસ લ્યુટિયમ ખૂબ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. જેવું પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે એટલે પ્રોજેસ્ટેરોનનું સ્તર છે એ વધવા મળશે, અને પ્રોજેસ્ટેરોનનું સ્તર વધે ને એટલે કમ્પેરેટિવલી ઇસ્ટ્રોજનનું સ્તર છે ને એ ડાઉન થવા માંડે. યાદ રાખજો, બેયના સ્તર એકારે નહીં વધે. પ્રોજેસ્ટેરોનનું સ્તર વધશે એટલે ઇસ્ટ્રોજનનું સ્તર છે ને એ ડાઉન થવા મળશે. તો પ્રોજેસ્ટેરોનનું સ્તર વધવાના કારણે શું થાય છે? તો એના કારણે ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમ વૃદ્ધિ પામી અને ગર્ભસ્થાપન માટે તૈયાર થાય છે. બન્યું તું તો ક્યારે? એન્ડોમેટ્રિયમ બની તો ગયું તું 6 થી લઈને 14મા દિવસમાં ઇસ્ટ્રોજનની અસર હેઠળ, પણ એની વૃદ્ધિ ક્યારે થશે? 15 થી લઈ અને 28ના દિવસનો જે તબક્કો છે જેને લ્યુટિયલ તબક્કો કહેવાય ત્યાં. કારણ તો ભાઈ એ તબક્કા દરમિયાન કોર્પસ લ્યુટિયમ હેનો સ્ત્રાવ કરે છે? એ તબક્કા દરમિયાન કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે ને એની અસર હેઠળ એન્ડોમેટ્રિયમ વૃદ્ધિ પામતું હોય છે. ચલો આગળ વધીએ. જો માદા ગર્ભધારણ કરશે તો માસિક ચક્રની તમામ ઘટનાઓ અટકી જશે, ઋતુસ્ત્રાવ છે એ બંધ થઈ જશે, અથવા તો ઋતુસ્ત્રાવ થતો નથી. પરંતુ ફલન માટે તો એટલું જ, પરંતુ મુક્ત થયેલું અંડકોષ ફલન પામશે નહીં. તો શું થશે? તો કોર્પસ લ્યુટિયમ વિઘટન થઈ જશે અને એમાં ફેરવાઈ જશે, કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાઈ જશે. અને કોર્પસ આલ્બિકન્સ યાદ રાખજો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતું નથી. હવે કોર્પસ આલ્બિકન્સ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ન કરે એટલે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શું થશે? બંધ થઈ જશે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થઈ જશે એટલે પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવા લાગે છે. પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવા લાગશે એટલે ગર્ભાશયનું અંદરનું સ્તર છે એ ફરી પાછું એક વખત વિઘટન પામવાનું શરૂ થશે. જેવા એના વિઘટન થવાનું શરૂ થાય એટલે એ વિઘટન પામીને શરીરની બહાર પાછું નીકળવા મળશે. એને શું કહેવાય? એને ઋતુસ્ત્રાવ કહેવાય. એટલે ફરી એક વખત પાછો ઋતુસ્ત્રાવ છે એનો શરૂઆત થઈ જાય. અને ઋતુસ્ત્રાવ દર્શાવતો જે તબક્કો હોય એને કયો તબક્કો કહેવાય? તો ભાઈ એને ફરી પાછો આપણે પહેલો તબક્કો, જે તબક્કાને આપણે શું કહીએ? ઋતુસ્ત્રાવ તબક્કો કહીએ. એની શરૂઆત અથવા નવા ઋતુચક્રની શરૂઆત થઈ જશે. હવે ચક્રીય ઋતુસ્ત્રાવ એ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મિનોપોઝની વચ્ચે લંબાયેલું હોય. મતલબ ઋતુસ્ત્રાવ ચક્ર છે એ રજોદર્શનથી શરૂ થાય અને મિનોપોઝે પૂરું થાય, એટલે એમ કીધું છે કે એની વચ્ચે એ લંબાયેલું હોય છે. ચાલો હવે લેક્ચરની શરૂઆતમાં મેં તમને એવું કીધું હતું કે આજનો દિવસ છે એ છે 28 મે. તો 28 મે એ શું છે ખરેખર? તો 28 મેના દિવસે, આજના દિવસે માસિક સ્વચ્છતા દિવસ છે, જેને આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે તરીકે ઓળખીએ.
છીએ. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ને વિશ્વની અંદર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હોય વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે એને ઓળખવામાં આવે છે. આ દિવસે શું કરવામાં આવે છે તો ભાઈ આ દિવસે જે માસિક ચક્ર સંદર્ભની જે કાંઈ ખોટી માન્યતાઓ છે લોકોની અંદર, એના સંદર્ભની જે કાંઈ ખોટી માન્યતાઓ છે એને દૂર કરવા માટે અવેરનેસ છે એ ફેલાવવામાં આવતી હોય. માસિક ચક્ર અથવા તો ઋતુસ્રાવ સંદર્ભની જે માન્યતાઓ છે એના સંદર્ભે લોકોની અંદર જાગૃતિ લાવવામાં આવતી હોય. જેમ કે ઋતુસ્રાવનો જે સમયગાળો હશે અથવા માસિક સ્ત્રાવનો જે સમયગાળો હશે એ દરમિયાન સ્ત્રીએ કેવી કાળજીઓ રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે તો ભાઈ યોગ્ય સેનિટરી પેડ્સ છે એ વાપરવા જોઈએ, યોગ્ય સાફ સફાઈ છે એ રાખવી જોઈએ. બરાબર, તો આ બધી કાળજીઓ રાખવી એ બાબતે લોકોની અંદર જાગૃતિ લાવવી જોઈએ. ભાઈ મેન્સ્ટ્રુઅલ સાયકલ એ કોઈ ખરાબ બાબત નથી. કેમ કે આપણા સમાજની અંદર એવી માન્યતાઓ છે કે ભાઈ કોઈ સ્ત્રી છે એ પોતાના મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર છે તો એણે મંદિરની અંદર નહીં જવાનું, એણે ગોળાને નહીં ટચ કરવાનું, ભાઈ એણે રસોઈ નહીં બનાવવાની. જેના કારણે ધાર્મિક માન્યતાઓ એવી બધી ઘણી બધી છે, પણ એવું ખરેખર કંઈ હોતું નથી. તો તરત આપણને કોઈ એમ કહે કે ભાઈ તો આપણા પૂર્વજો કહી ગયા કે ગાંડા થોડા હતા, પણ સમજો એ લોજિકલ માણસો હતા. એને એક લોજિક વાપર્યું કે ભાઈ જ્યારે કોઈ સ્ત્રી છે એ માસિક ચક્રમાં છે ત્યારે એને આરામની જરૂર હોય. હવે આમનામ ઘરના લોકોને તમે જે બીજા વડીલો એને એમ કહો ને કે ભાઈ આ વ્યક્તિને આરામ કરવાની જરૂર છે આ સમયગાળામાંથી, એમ કે ના પાડે. પણ એને ધાર્મિક માન્યતા જોડી દીધી કે ભાઈ આ સમયગાળા દરમિયાન એને આ કામ કરશે તો એ કામ છે એ ખરાબ થઈ જશે અને એને ગોળો નહીં અડવાનો, તો ઓટોમેટિકલી સ્ત્રીને આરામ મળવા મળશે. એટલા માટે આ બધા પ્રકારની આવી માન્યતાઓ છે એ પહેલાં જૂના લોકોએ ફેલાવેલી છે. બરાબર, એની પાછળનું લોજિક એવું કંઈક છે, પણ એને અત્યારે આપણે બધા ખોટા અર્થમાં લઈ લઈએ છીએ. બીજી બાબતો અહીંયા આપણા કન્ટ્રીની વાત કરીએ તો આ બધી બાબતો છે ને એને થોડીક સિક્રેટ ગણવામાં આવે છે અથવા તો છુપી બાબતો ગણતરીમાં લેવામાં આવે છે, જેના કારણે યોગ્ય જે માહિતી હોવી જોઈએ એ લોકો સુધી પહોંચતી નથી, જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ છે એ થતા હોય છે. તો એના સંદર્ભ લોકોની અંદર જાગૃતિ આવે, એના સંદર્ભ અવેરનેસ આવે. એટલા માટે આજનો દિવસ, જે દિવસે લેક્ચર રેકોર્ડ થાય છે એ દિવસ, બરાબર, તમે જોશો આ લેક્ચરને આવતીકાલે એટલે 29 મેના દિવસે, પણ આજનો દિવસ જ્યારે લેક્ચર રેકોર્ડ થાય છે 28 મે, એ દિવસ એટલે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, તો આ બાબતની નોંધ છે એ એનસીઆરટીએ પણ કરી છે. આ બાબત વિશે એનસીઆરટી, મેં જે તમને અહીંયા છેલ્લે આ થોડીક વધારાની માહિતી ભાષણ આપ્યું એ ખરેખર એનસીઆરટીનો ભાગ છે. એનસીઆરટીમાં જોજો એક પીળા કલરના ચોકઠાની અંદર એ બાબતો છે એ ત્યાં તમને આપેલી છે. એટલે કોઈ વધારાની મારી રીતે વાતો નથી કરતો, પણ એનસીઆરટીમાં આપ્યું છે અને આપણે તમને એ વાત કરીએ છીએ. બરાબર, ચલો બીજી વાત, લેક્ચરની શરૂઆતમાં આપણે તમને કીધું હતું આજે આપણે તમને 3 ક્વેશ્ચન છે એ આપવાના છે. એક ત્યાં આપી દીધો હતો. બીજા ક્વેશ્ચન તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ વજાઇનાની અંદર એસિડિક પીએચ હોય તો એની એસિડિક પીએચ માટે એની અંદર જે બેક્ટેરિયાની જાતિઓ હશે, બેક્ટેરિયા એના નામ લખીને તમારે આપવાના છે. આ તમારો બીજો ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન જે તમારો છે કે ભાઈ વજાઇનાના આંતરિક અભ્યાસ માટે વપરાતું ઉપકરણ એના વિશે આપણે તમને આગળના લેક્ચરોમાં વાત કરીશું કે ભાઈ વજાઇનાનો આંતરિક અભ્યાસ કરવા માટે વપરાતું ઉપકરણ કયું છે, એને તમારે કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે. મતલબ આજના 3 ક્વેશ્ચન થઈ ગયા. બરાબર, ચાલો તો આજના લેક્ચર સંદર્ભે આપણે તમને મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે તમામ માહિતીઓ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, એક્ઝામિનરનો ફેવરેટ ટૉપિક છે. દર વખતે આ એક ટૉપિકમાંથી એક ક્વેશ્ચન તો કમસે કમ પૂછાય છે, એટલે આ ટૉપિક આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો લેક્ચરને એકદમ ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. આપણું 100% મારું 100% આપ્યું છે કે ભાઈ તમને લેક્ચર છે એ જોઈ અને મેન્સ્ટ્રુઅલ સાયકલ સમજાય છે.
બરાબર. હવે તમારે તમારો 100% આપી અને લેક્ચરને જોવાનો છે, યોગ્ય બાબતોની નોટ તૈયાર કરવાની છે, તમારો પ્રયત્ન હવે તમારે કરવાનો છે. તેમ છતાંય કોઈ બાબત નથી સમજાતી તો એની કોમેન્ટ કરજો, આપણે તમને ફરી વખત એ બાબતો સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.